નવરાત્રિનો ત્રીજો દિવસ મા દુર્ગાના ચંદ્રઘંટા સ્વરૂપની આરાધનાનો દિવસ. માતા ચંદ્રઘંટાના સ્વરૂપને જો આપણે જોઈએ તો તેમના કપાળમાં અર્ધચંદ્ર અને ત્રીજા નેત્રનું ચિહ્ન છે, જે સજગતાનું પ્રતીક છે. નવરાત્રિના ત્રીજા દિવસને ગર્ભા અવસ્થાના ત્રીજા મહિના સાથે જો સરખાવવામાં આવે તો વિજ્ઞાન એ સાબિત કરી ચૂક્યું છે કે માતાના ગર્ભમાં ઉછરી રહેલા બાળકના મગજમાં પિન્નલ ગ્રંથિનો વિકાસ તે ત્રીજા મહિને થાય છે. નવરાત્રિના ત્રીજા દિવસે માતા ચંદ્રઘંટાના સ્વરૂપને યાદ કરીને, શ્રદ્ધા રાખીને ગર્ભવતી માતા પોતાના ગર્ભસ્થ શિશુ સાથે ચોક્કસ જ ગર્ભ સંવાદ કરે. ચાલો આ પવિત્ર દિવસે આપણે આપણા બાળક સાથે જોડાઈએ. હે મારા વહાલા બાળક, માતા ચંદ્રઘંટાની ઉર્જા તમને સજગતા પ્રદાન કરી રહી છે. આ ઉર્જા તમને શક્તિ, શાંતિ અને તેજસ્વીતા પ્રદાન કરી રહી છે. તમારામાં સાહસિકતાનો ગુણ વિકસી રહ્યો છે. તમારામાં પરમ તત્વની અનંત શક્તિનો સંચાર થઈ રહ્યો છે. જીવનની દરેક પરિસ્થિતિનો સ્વીકાર છે. દરેક પરિસ્થિતિમાં સમતા છે. તમે ચંદ્ર સમાન તેજસ્વી છો, શીતળ છો, નિર્મળ છો.